જય હિન્દ, જય ગિરનારી મિત્રો. આજે છે અમારા વૈદિકભાઈનો બર્થડે અને એમના બર્થડેમાં આપણે આવ્યા છીએ નેત્રંગ. તો આજે વૈદિકભાઈને ડબલ ખુશી છે અને આજે આપણે સૌ સારી રીતે માત્ર ને માત્ર દીવો પેટાવીને સેલિબ્રેશન કરવું છે. નથી આમાં કોઈ ચોકલેટ, કેક, પછી મીણબત્તી ઓલવવાની, એક દીપ પેટાવીને પ્રકાશ ચાલતો એવું કીધું કે પહેલાં હવે ડાન્સ કરી લઈએ તો પેટમાં વ્યવસ્થિત ભૂખ લાગી ગઈ. તો બાળકોએ તો કરી દીધો ચાલુ ડાન્સ. આપણે બેસી ગયા ડાન્સને જોવા માટે. તો મિત્રો તમે પણ જણાવજો કે આ ત્રણમાંથી કોનો ડાન્સ વધારે તમને ગમે છે અને કોણ ખરેખર વ્યવસ્થિત સારો ડાન્સ કરે છે. પછી છોકરાઓ ડાન્સ કરીને થાક્યા ત્યારે એમણે કીધું કે ના, હવે વ્યવસ્થિત ભૂખ લાગી ગઈ છે, હવે આપણે જમવા જઈએ. તો એક આહાર તરીકે દેશી વાનગીઓની એક હોટલ છે, ત્યાં આપણે જમવા જવાનું છે. તો આપણે પહોંચી ગયા છીએ હોટલમાં છે. આની અંદરની ડિઝાઇન, અંદરનું ડેકોરેશન, અંદરનું ફર્નિચર બધું જ વાંસનું બનેલું છે. આની ખુરશીઓ, પછી ટેબલ, લાઇટિંગના ઉપરના કવર તેમજ ઉપરની છત બધું જ એક બાંબુથી એટલે કે વાંસથી બનેલું છે. તો કુદરતી હવા અને જંગલ વિસ્તાર અને પ્રાકૃતિક ભોજનમાં આપણે જમવાનું છે. એમાં રાગીના રોટલા છે, મકાઈના રોટલા છે, બાજરાના રોટલા છે, દેશી શાક. હવે આ બધુંમાં જેટલો આપણે ખર્ચો થવાનો હતો કેક અને મીણબત્તીનો કોઈ પણ ડેકોરેશનનું, એ બધો ખર્ચો બચાવીને આપણે એવું વિચાર્યું છે કે ઘરના પશુ પક્ષીઓને પાણી પીવા માટે અહીંયા જે કામ ચાલુ છે ત્યાં એક બે પાણીની કુંડી મૂકવામાં આવશે, જેથી જાનવરો પાણી પી શકે. તો જણાવજો મિત્રો કે આ ભારતીય સંસ્કૃતિ મુજબ અને માત્ર ઘર પરિવાર દ્વારા જ ઉજવવામાં આવેલો બર્થડેનો સદુપયોગ કર્યો તો આ વસ્તુ